ડીસા નગરપાલિકાની ચૂંટણી વોર્ડ નંબર 5 અપક્ષ ઉમેદવાર દ્વારા કરાઈ અપીલ। ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 5ના અપક્ષ ઉમેદવાર તરીકે જગદીશચંદ્ર શંકરલાલ મોદી પથ્થરવાડા અને જ્યોતિબેન વિકાસકુમાર મોદી ભરતિયા દ્વારા વોર્ડ નંબર 5માં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। વોર્ડ નંબર 5ના ઉમેદવાર જગદીશચંદ્ર શંકરલાલ મોદી પથ્થરવાડા તેમના ક્રમ નંબર 8માં કાચના ગ્લાસના નિશાન પર વોટ આપી અપાવી વિજય બનાવશો એવી અપીલ કરાઈ। જ્યોતિબેન વિકાસકુમાર મોદી ભરતિયા દ્વારા ક્રમ નંબર 9 ઉપર કેલ્ક્યુલેટરના નિશાન પર વોટ આપી અપાવી વિજય બનાવશો તેવી વોર્ડ નંબર 5ના મતદારોને અપીલ કરાઈ। મતદારોને તારીખ 26ના રોજ અમને કાચના ગ્લાસ અને કેલ્ક્યુલેટરના નિશાન પર વોટ આપી અપાવી વિજય બનાવશો તેવી મતદાર ભાઈઓ બહેનો વડીલો માતાઓને અમારી નમ્ર વિનંતી। ડીસા નગરપાલિકાની વોર્ડ નંબર 5માં અપક્ષ ઉમેદવારી મેં નોંધાવી છે। મારું નિશાન કાચનો ગ્લાસ છે, ક્રમ નંબર 8 છે। મારી દીકરી જ્યોતિબેન વિકાસકુમાર ભરતિયા જેમનું નિશાન કેલ્ક્યુલેટર છે અને તેમનો ક્રમ નંબર 9 છે। અમે વોર્ડ નંબર 5ના અપક્ષ ઉમેદવાર છે। સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને ડીસા શહેરના આ વિસ્તારમાં પોસ્ટ વિસ્તાર કહેવાય એવા વિસ્તારમાં આજે બુદ્ધિજીવીઓએ એક સંકલ્પ કર્યો છે કે ડીસા શહેરમાં એજ્યુકેટેડ આવવા જોઈએ અને આજે મારી દીકરી આ કાર્યમાં જોડાઈ રહી છે અને ડીસાના આ વોર્ડોમાં સતત ફરી અને અમે આ વિજય યાત્રા લઈને નીકળીશું અને ડીસા શહેરના દરેક વિસ્તારોનો સુખાકારી કામ કરવા અમે પ્રતિબદ્ધ છે અને અમે કાયમ માટે મારું ડીસા સુંદર ડીસા બને તેવી વાત લઈને આ ડીસાને એક સારી એવી મુહિમ ચલાવી રહ્યા છે। તેમાં ડીસાના બુદ્ધિજીવીઓ જોડાય તેવી અમારી નમ્ર અપીલ છે। અમને વોટ અપાવો અને આપના સ્નેહનો પ્રેમ અમને આપી અમારા આ ડીસા શહેરમાં જે અમે યજ્ઞ ચાલુ કર્યો છે સુંદર બનાવવાનો, એમાં આપ પણ સહભાગી બનો। જય હિન્દ, ભારત માતા કી જય। મારું ડીસા સુંદર ડીસા।